અંકલેશ્વર સ્થિત જગન્નાથ મંદિરે રથયાત્રા પૂર્વે જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાઈ હતી। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હરિદર્શનમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જ્યેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને ષોડશોપચાર વિધિ એટલે કે જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું। અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજા વિધિ કરાઈ હતી, જેમાં મંદિરમાં વિવિધ પાવન નદીના જળથી ષોડશોપચાર વિધિ સાથે ભગવાન પર જળાભિષેક કરાયો હતો। ત્યારે હવે ભગવાન અષાઢી બીજના રથયાત્રાના દિવસ સુધી ભક્તોને દર્શન નહીં આપે અને મંદિરના ગર્ભગૃહમાં વિશ્રામ કરશે। રથયાત્રાનું આયોજન હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર પરંપરાગત રૂટ પર કરવામાં આવનાર છે। ત્યારે આગામી તારીખ 16 જુલાઈના રોજ દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથયાત્રામાં નગરચર્યાએ નીકળશે। આજ રોજ ભગવાન શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની સ્નાન વિધિ પૂજા રાખેલ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા। આજ રોજ ભગવાન શ્રી સ્નાન કરી એમના મોસાળ પક્ષે જશે। 14 દિવસ માટે માન્યતા મુજબ જે બીમાર થાય છે, જે આજની ભાષામાં ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે, ત્યારબાદ એમની અનેકો વિધિ ગર્ભગૃહમાં થશે અને તારીખ 16ના દિવસે સવારના ભગવાન રથયાત્રા રૂપે અંકલેશ્વર શહેરની જનતાને રથયાત્રામાં નગર ચર્ચાએ નીકળશે। 16 તારીખે નગર યાત્રા કરવા નીકળે છે, ત્યારે રથયાત્રામાં પધારવા માટે અમે ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ।